ઈરાનથી ભારતની ધરતી પર આવી વસેલા પારસી સમાજે પોતાની આગવી સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીને જાળવી રાખવાની સાથે જે રીતે ભારતીય સમાજમાં એકરૂપતા સાંધી છે તે ખરેખર અનોખી છે. દૂધમાં સાકર ભળે તેમ નવસારીની ધરતી સાથે ભળી ગયેલા પારસી સમાજે આજે પતેતી અને પારસી નવા વર્ષની શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. પારસી સમાજના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની વાત આવે ત્યારે નવસારીનું નામ વિશેષ ગૌરવ સાથે લેવામાં આવે છે. મુંબઈ બાદ નવસારી પારસી સમાજની મહત્વપૂર્ણ વસાહત તરીકે ઓળખાય છે. ઔદ્યોગિક વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર જમશેદજી ટાટા અને દાદાભાઈ નવરોજી જેવા મહાનુભાવોની સાથે જોડાયેલે પારસી પરંપરાની ગૌરવગાથા આજે પણ નવસારીની ધરતી પર જીવંત જોવા મળે છે. પારસી નવા વર્ષના પાવન દિવસે સવારથી જ પારસી અગિયારીઓમાં શ્રદ્ધાળુઓની અવરજવર જોવા મળી હતી. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ પારસી બિરાદરો અગિયારીમાં જઈ પવિત્ર અગ્નિ સમક્ષ પ્રાર્થના અને પૂજા અર્ચના કરી હતી. ગઈકાલે પતેતી હતી. પતેતી એટલે આખા વર્ષ દરમિયાન કંઈક ગુના થયા હોય, પાપ થયા હોય, કોઈને ભૂલચૂકમાં કંઈ બોલાઈ ગયું હોય, એનો પશ્ચાતાપ કરવાનો દિવસ એટલે પતેતી. અને આજે નવું વર્ષ છે, ન્યૂ યર. પારસીઓ વહેલી સવારે ઉઠે છે, ઘરે ચોક ચાંદન એટલે કે રંગોલી પૂરે છે, સરસ મજાના ફૂલના અને આસોપાલવના તોરણો બાંધે છે, સરસ મજાના તૈયાર થઈને આતશવેરામાં અને અગિયારી પગે લાગવા માટે આવે છે, સુખડ અને બાવળની કાઠી અર્પણ કરે છે, એકબીજાને સાલ મુબારક, નવરોઝ મુબારક, હેપી ન્યૂ યર વિશ કરે છે અને આખો દિવસ આનંદમાં પસાર કરે છે. અમારે આતશવેરામાં અને અગિયારીમાં 24 કલાક 365 દિવસ માટે અગ્નિ પ્રગટતો જ રહે છે. તેમાં સુખડ અને કાઠી અર્પણ કરવામાં આવે છે. જે રીતે સુખડની સુગંધ ચારે દિશામાં પ્રગટતી હોય છે, એ જ રીતે અમારા પારસીઓની સુવાસ પણ વિશ્વમાં ચારે કોર પ્રસરે એવી અપેક્ષા છે.